શિયાળાની ઋતુમાં મજા પડી જાય તેવું કાઠિયાવાડી ઊંધિયું તો બધાના ઘરે લોકપ્રિય છે. ગુજરાતીઓનું લોકપ્રિય શાક એટલે ઊંધિયું. શિયાળામાં બધા શાકભાજી ઇઝીલી અવેલેબલ હોય છે. તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઊંધિયું. કાઠિયાવાડી ઊંધિયુંમાં મૂઠિયા માટે મેં અહીંયા મેથીની ભાજી સુધારી છે. તેમાં ચણાનો લોટ, બેઝિક મસાલા, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ અને તેલ. આ બધાને એક બાઉલમાં મેં મિક્સ કરી લીધા છે. અને લસણની ચટણી ઉમેરી બધાને વ્યવસ્થિત મિક્સ કરી મેં અહીંયા મૂઠિયાને તળ્યા નથી. તમે જોઈ શકો છો આપણે મૂઠિયાનો ડો તૈયાર થઈ ગયો છે. હવે મેં એક કુકરમાં તેલ, રાઈ, જીરું, હિંગ નાખી વઘાર મૂક્યો છે. તમે ચાહો તો પહેલાં મૂઠિયાને તળીને બી નાખી શકો છો. અહીંયા જલ્દીથી ઊંધિયું બની જાય તે માટે મેં મૂઠિયાને તળ્યા વગર શાક બનાવેલું છે. ત્યારબાદ વઘાર થઈ ગયા બાદ મેં એમાં બધા શાકભાજી નાખી દીધા છે. ત્યારબાદ તેમાં પાણી, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર, મીઠું, લસણની ચટણી બધું બરાબર મિક્સ કરીને મેં અહીંયા કુકરની 3 વિસલ થાય ત્યાં સુધી તેને પકાવ્યું છે. બધું મિક્સ કર્યા બાદ આપણે જે મૂઠિયાનો ડો રેડી કર્યો હતો તે મૂઠિયા મેં અહીંયા હાથ વડે મૂકી દીધા છે. ધ્યાન રાખવાનું છે કે આપણા મૂઠિયા એકબીજાને ચીપકે નહીં. મૂઠિયા છૂટા છૂટા મૂકવાના છે જેથી કરીને મૂઠિયા સરસ રીતે ચડી જાય. તમે ચાહો તો ચમચી વડે પણ મૂકી શકો છો. તમે જોઈ શકો છો બધા મૂઠિયા છે તે પ્રોપર રીતે ગોઠવાઈ ગયા છે. ત્યારબાદ તેમાં 3 વિસલ થાય ત્યાં સુધી તેને પકાવવાનું છે. ત્યારબાદ મેં તેને કઢાઈમાં કાઢી તેમાં ગરમ મસાલો અને કોથમીર વડે એને ગાર્નિશ કર્યું છે. તો આ છે આપણું કાઠિયાવાડી ઊંધિયું. એન્જોય.